અહીં વ્યાસગાદીનું ઠાકોરજીનું સ્વાગત કરવા માટે આવે છે અને ઠાકોરજીના પ્રતિનિધિ તરીકે અહીંયા વ્યાસગાદી પર હું કથા કહું છું એટલે સ્વાગત સ્વીકારો. બોલો દ્વારિકાધીશ કી જય. તાલુકા મંડળના પ્રમુખ શ્રી કિશોર બાપુ દેવમુરારી એમનું સ્વાગત કરે છે સાધુ સમાજ. આવી આવી કથા કરતા રહેજો, ભલે ખોટ પડે. એ ખોટ પડે તો આ રામંદી શહેરવાળા ભાવનગર શહેરવાળા પાસે લઈ આવવાના. એ તો જિલ્લો છે ને. સુધીર બાપુ નું સ્વાગત સાલ ઉઢાડી સ્વાગત કરે છે કિશોરભાઈ દેવમુરારી. હમણાં જ હું આવી શક્યો નથી એટલે તમામ સાધુ સમાજ આગળ ક્ષમા માગું. મારી કથા ચાલુ હતી એટલે હું એ આપના કાર્યક્રમમાં આવી શક્યો નથી, માટે ક્ષમા કરજો. પ્રવીણભાઈ ચતુર્વેદી એમનું સ્વાગત કરશે રમણીક બાપુ સ્વાગત કરશે પ્રવીણભાઈ ચતુર્વેદી. હરેશભાઈ શાંતિલાલ એમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ રામાનુજ. નહીં, પ્રવીણભાઈ ચાતુર્વેદી ને હરેશભાઈ શાંતિભાઈ નું સ્વાગત કરશે પ્રવીણભાઈ રામાનુજ. રજનીભાઈ દિવાકર એમનું સ્વાગત કરશે પ્રવીણ બાપુ. પ્રવીણભાઈ રામાનુજ અહીં નહીં રહ્યો, અહીં નહીં રહ્યો. રજનીભાઈ દિવાકર પધારો. અમારા હરેશભાઈ હાર પહેરી લીધો હતો વાંધો નતો, પણ એટલે તમને એમ નામ રાખ્યા. શાંતિભાઈ એમનું સ્વાગત કરશે સાધુ સાહેબ. અને આ કથામાં વિશેષ સ્પેશિયલ પધાર્યા છે અમારા બચપણમાં મિત્ર છે અને ખુદ કથા પ્રેમી છે અને ભજન પ્રેમી છે. કથા કરતા ભજન પ્રેમી જાજા છે, પણ છતાં કથાને ન્યાય આપવા માટે બરવાળાથી ઈશ્વરભાઈ ચૌહાણ પધાર્યા છે. એનું ફુલાર કરીને પહેરાવી સ્વાગત કરશે ઈશ્વરભાઈ દેવમોરારી, બોમ્બે પાઉંભાજી. અને બધા શ્રોતાજનો પ્રતીક્ષા કરી રહ્યા છે એટલે હું કથા દ્વારા સ્વાગત કરું તમારા બધા. બધાને જલપાન શરબત પીવડાવો ત્યાં અમે ધૂન બોલી અને કથા શરૂ કરી. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા, માયા ધારી રે દ્વારિકાના નાથ મારો નાથ ચોર છે, તમે મન માયા
માયાલ ગાડી મારવાલા નરસિંહનો નાથ મારો રાગરન છોડશે એને મને માયાલ ગાડી રે ઓહો તમે મને માયાલ ગાડી રે ઓ શ્યામ તમે માયાલ ગાડી રે આજે કથાનો 5મો દિવસ છે અને કથાના 5મા દિવસમાં જ આપણે મહેમાનોનું સ્વાગત કર્યું. 4 દિવસ તો ઇંતજાર હતો અને ચોથા દિવસે કાલે ભગવાન કનૈયાનું પ્રાગટ્ય થયું અને પછી મહેમાનો આજથી શરૂ થયા. એમ હૃદયમાં પણ જ્યારે કનૈયો પ્રગટે ને ત્યારે સમાજમાં સ્વાગત આપણું થાય છે, એક અર્થમાં. બીજું, પૃથ્વી જળ તેજ વાયુના આકાશ એ 5 તત્વની શુદ્ધિકરણ માટેનો પણ આજ 5મો દિવસ છે. કથાના અંતે પણ 5મો દિવસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાધુ સમાજ પણ જ્ઞાતિના જે જ્ઞાતિમાં જન્મા છે જ્ઞાતિનું ઋણ મુક્ત થવા. બીજું કે ઋણ ક્યારેય કોઈ મુક્ત થઈ ન શકે, પણ એક વિનમ્ર પ્રયત્ન બધી જ જ્ઞાતિ કરી રહ્યું છે. અને આગેવાન માણસોને એટલી તૈયારી રાખવાની એ કે જેને આગેવાની કરવાની હોય ને એને અબજની તૈયારી રાખવાની, તો જ આગેવાની થઈ શકે. અબજસ સંપૂર્ણ સ્વીકારવાની જેની તૈયારી હોય એમાં ચારિત્રથી લઈને અને જેટલો કાદવ ઉછાળી શકાય એટલો સમાજ ઉછાળે છે. અને સમાજની આ મનોસ્થિતિ છે. અમારા કિશોર બાપુ વારંવાર, પણ પછી નમતું તો મૂકે જો, એનું નામ જ કિશોર છે એટલે વળી પાછળ. અને કિશોર નાના હોય એટલે ક્રોધ કરી નાખે, નામ એવા ગુણ છે ને વળી તરત 1-2 બિસ્કિટ આપી દે, શાંત થઈ જાય. ભલાઈની વાતો કરવી ત્યાં તરત શાંત થઈ જાય. મેં કીધું તમારી વેદના દરેકે દરેક જગ્યાએ પહોંચી જશે, ચિંતા ન કરો. મને કે નાના પણ જ્યાં સુધી અમે જીવી છે ત્યાં સુધી આમાં બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આરોગ્ય સારું રાખે ઠાકોરજી. અને ગમે એટલા અબજસ આવે છતાં બધા ઝીલવા માટે તૈયાર છે. ઘરના કામ નથી કરતા, એના બદલે સમાજના કામ કરે છે. આવા ભેખધારીઓ આખા જિલ્લાના ભેખધારીઓ છે. અને જે આગેવાની કરે ખૂબ આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક બધા જ કસારા પડે. પોતાના પરિવારને પણ ન્યાય ન આપી શકે, પોતાના કુટુંબને ન્યાય ન આપી શકે, પોતાના રોજગાર ધંધાને ન્યાય ન આપી શકે. સમાજનું કેમ ભલું થાય? સુખ મને જ્યારે જ્યાં મળે ત્યારે તું મને બધાના વિચાર દે. એવો આ એક ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ વ્યાસગાદી આપનો આભાર માને છે. પણ મેં તો વિનોદ માટે કહ્યું, પણ મને યાદ કર્યો એટલા માટે મેં મેસેજ લખ્યો હતો બાપુ. તમારી કથાનો એક મેસેજ મેં લખ્યો હતો જેને મળ્યો હોય કે ભાઈ હું તમારા સમયમાં કથામાં રોકાયેલો છું, નહીં આવી શકું, પણ મારી હાજરી તમે યાદી કરી, બહુ ધન્યવાદ છે. અમને યાદ રાખ્યા છે કે ભાઈ આટલા કથાકારો છે આપણા સમાજમાં. સુધીર બાપુ જે આપણી વચ્ચે બેઠા છે એ કથાના વક્તા હતા. એમણે ભાગવત કથાનું ગાન ત્યાં કર્યું. એવા જ વક્તા અને
આયોજકો બધા અને જ્ઞાતિના આગેવાનો બધા જ અહીં ઉપસ્થિત થયા છે એ બદલ પુનઃ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવો આપણે કથામાં પ્રવેશ કરીએ. સિયારામ કહિયો, સિયારામ એ બાપુ શુક્રવાર બપોરે સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ તો આપણી કથાનો પ્રસંગ ચાલે છે કે પુણ્ય માને ક્યાં અને પાપ માને ક્યાં. તો ગામનું નામ આપતો નથી, પણ રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. છેલ્લા દિવસ, ત્રીજો દિવસ પૂર્ણ પ્રતિષ્ઠાનો. ગામ ધુમાડા બંધ ભોજન, 4,500 વસ્તી વાળું ગામ, અને પૂર્ણાહુતિમાં ઠાકોરજીની યાની રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા બપોરે થઈ ગઈ, પછી ભોજનનો કાર્યક્રમ હતો. અને ગામ ધુમાડા બંધ ભોજનમાં બુફે ભોજન હતું. એટલે મેં કીધું છે 2 દી પહેલા કે આપણો ધર્મ કાં તો રહોડામાં છે ને કાં તો બાથરૂમમાં છે. ફરી આ મારા નિવેદનને દોહરાવું છું. આપણો ધર્મ 2 જ જગ્યાએ છે, કાં તો રહોડામાં કાં તો બાથરૂમમાં. બાથરૂમમાંથી નાઈન બહાર નીકળે, જમશું શું, ખાશું હું, 11 છે. આજ શનિવાર છે, આજ મંગળવાર છે. એ બુફે ભોજન શરૂ થયું અને એને ગામમાં વિગ્રહ શરૂ થયો કે ભાઈ ગામ ધુમાડા ભોજન બંધ છે એટલે અમારે એક સાથે ભોજન કરવું છે. અને વાત વણસી ગઈ અને મોટી ધમાલ થઈ. 8 મર્ડર થઈ ગયા. પ્રાણ પ્રતિષ્ઠામાં 8 મર્ડર થયા. 140 માણસો 6 મહિના સુધી જેલમાં રહ્યા. આને તમે શું કહેશો? પાપ કહેશો કે પુણ્ય? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પરિણામ આય. इसीलिए पाप અને પુણ્ય તો બહુ વિશાળ અર્થમાં મહાપુરુષોએ કહ્યું છે. દરેક લાભ શુભ હોતા નથી, દરેક લાભ શુભ હોતા નથી, પણ દરેક શુભ લાભ વાળું હોય છે. દરેક તમે કોઈ શુભ કામ કરો માત્ર ને માત્ર પોતાના મનની પ્રસન્નતા માટે કરવાનું હોય છે, બીજાને માટે નહીં. બીજા શું કે છે એ વિચારશે તો માણસ સત્કર્મ નહીં કરી શકે. આગળ કથા હતી, નારદજીને કહેવામાં આવ્યું કે સત્કર્મ કરો. નારદજી પૃથ્વી પર ફર્યા છે કે સત્કર્મ એટલે શું. પદ્મ પુરાણ અંતર્ગત એ વાત આવી છે. સમય ભાવે આપણે છોડી દીધી હતી. નારદજી પૃથ્વી પરના તમામ ઋષિઓને મળીને પૂછ્યું સત્કર્મ એટલે શું, સત્કર્મ એટલે શું.
અને અંતે બ્રહ્માજીની પાસેથી ખુલાસો મળે છે અને પછી સત્કર્મનો આરંભ એ આને કથા. આના જેવું એક પણ સત્કર્મ નથી. એટલા માટે જ અમારી ગોપીઓ બોલી છે, તવ કથામૃતમ તપ્ત જીવન કવિભીરીડિતમ કલ્મષ તવ કથા તપ્ત જીવનમ કવિભીરીડિતમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ શ્રવણમંગલમ શ્રીમદાતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદજના ભુવિ ગુણિત ભુવિ ગુણંતિ કેમ રહેવું, શું કરવું, એ સબ કથા है. इसलिए પુણ્ય અને પાપ જે કાર્ય કરવાથી વ્યગ્ર ચિત્ત થાય એ જ પાપ છે. જે કાર્ય કરવાથી પ્રસન્ન ચિત્ત બને એ પુણ્ય છે. તો અહીંયા અને પ્રસન્ન ચિત્ત કરવા માટે દાન અનિવાર્ય છે. એટલે વાત એ ચાલે છે કે મહારાજ પરીક્ષિતે જે દંડ આપતી વખતે એક પગ ઉપર નંદી હતો, એના અત્યારે વર્તમાન સમયમાં એક પગે ધર્મ ઉભો છે અને એ છે દાન. હવે તો જો કે દાનમાંય તે વિશાળતા છે, પણ એમાં જવું નથી સમય અભાવે. દાને અત્યારે જે રીતે થતું હોય, પણ દેહ તો છે માણસ. કર્મા પેરે કડા કર પર કર કયો નહીં. કર્મા પેરે કડા કર પર કર કયો નહીં. ઈ માનવ નહીં પણ મળા હાથું ઓરઠ્યો પણ કર્મા પેરે કડા કર પર કર કયો નહીં. એ માનવ નહીં પણ મળા સાચું સોરઠ્યો. આપે આ પૃથ્વી આપણને આપે છે, આ ધરા આપણને આપે છે. અરે આ પાંચે પાંચ તત્વો માણસને આપે છે. આજે તમે એક મહાત્માને ત્યાં બેસવા ગયા હતા, એમણે પ્રકૃતિની બહુ જ વાતો કરી. આપણને લાગે કે સતત પ્રકૃતિની સાથે જોડાયેલા લાગે છે. અમે એને એક પણ દલીલ ન કરી શક્યા. બાકી બધા જ એની મહાત્માના અમારી પાસે ખુલાસો હતા, પણ કરાય જ નહીં ને. સાધુ પ્રકૃતિમય જીવતા હોય એવું લાગે આપણને. પાંચ ભૌતિક શરીરનું એક પૂતળું બેઠું હોય, પ્રકૃતિની સાથે રમતું હોય. અરે પક્ષી જ્યાં કિલોલ કરે ને એને જવાબ આપે, એવી મનોસ્થિતિ હતી. એ હા માં હા, એ પક્ષી અવાજ આપે કોઈ, એને સામે જવાબ આપે. એવી મનોસ્થિતિમાં જીવતા, પ્રકૃતિની સાથે હતા. પણ જ્ઞાન કથે બળિયલ ચૂલે ચૂલે ઉતરે પાક પાક પરોણા ખાઈ ગયા પાછળ વધી રાખ રાખતી કેવી ઉલટી આંખો ફોડી. પાક પરોણા ખાઈ ગયા પાછળ વધી રાખ રાખ કેવી કે ઉલટી આંખો ફોડી. આ તો પરીક્ષિત મહારાજ પાક બનાવ્યો, સુખદેવજી મહારાજે ભાગવત રૂપી. પરીક્ષિત મહારાજ જમી ગયા. પંડિત છાશી પીવે. પંડિત લોકો આ છાશ પીવે બધા, પણ માખણ વિરલા કોઈ પાયા. જ્ઞાન કથે બોળીએ ચૂલે ચૂલે ઉતરે પાક.
એટલે હવે તો આ ભાગવત રૂપી જે પાક હતો એ તો પરીક્ષિત મહારાજ જમી ગયા. અને અંતે દ્વાદશ સ્કંધમાં જે ઘોષણા કરી છે ગુરુ મહારાજે કે પરીક્ષિત, હા બાપજી, જો સામેથી તક્ષક આવી ગયો છે, હા બાપજી, તો હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તને ડંસ નહીં મારે, બહુ જીવવું છે તારે. ત્યારે પરીક્ષિતે જે ઘોષણા કરી, જમી લીધો તો પાક. બાપજી, આ એક તક્ષકની કે 1000 તક્ષક આવે ને તો પણ પરીક્ષિતને ડંસ ન લાગે, કારણ કે ચિદાનંદ રૂપ શિવોહમ 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 નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા. પરીક્ષિતનું મરણ થાય વાત જ ભૂલાઈ ગઈ છે. પાક જમી ગયો પરીક્ષિત. અને હવે છાશું આપણે વલોવીએ છીએ કે આ શ્લોકમાં આમ કીધું છે, આ શ્લોકમાં આમ કીધું છે, આ શ્લોકનો આ. એની ના નથી, એ તો ગાવઈ બહુ બીજી સુચિ સંતા હરિ અનંત હરિ કથા અનંતા. એ તો અનેક અર્થો નીકળે, એમાં સવાલ જ નથી. પણ મૂળ વાત ચુકાઈ જાય. તો જ્ઞાન કથે બળેલ ચૂલે, ચૂલે ઉતરે પાપ. પરીક્ષિત રૂપી પરણો આવ્યો તો જમી ગયો. 28,000 ઋષિઓ. પદ્મ પુરાણમાં આપણે થોડોક સંકેત કર્યો તો સમય ભાવે છોડી હતી વાત કે ગોકર્ણ મહારાજે કથા કરીને ધુંધુકારી સાંભળીને હાલતો થયો, દિવ્ય રૂપ ધારણ કર્યું. ગામના લોકોએ સાંભળી કથા, એ ઉભા રહી, અમને હું પાક પરણો ખાઈ ગયા. પાછળ બધી રાખ રાખ કેવી ઉલટી આંખો ફોડે એવી. અરે કે કહે સેવક રામ ચેતની ટાણે, અહીંયા પ્રગટ હોય ત્યારે કોઈ નો જાણે. ભગવાન કૃષ્ણ હયાત હતા ત્યારે આંગળીના વેઢે ગણાય એટલા માણસો ઓળખી શક્યા. મહાપુરુષ હયાત હોય ત્યારે કેટલા માણસો, ભાગવતજીમાં ગણતરી કરીએ આપણે કે ભગવાન કૃષ્ણને ઓળખવા. અરે વિરોધમાં 11 અક્ષોણી તો ઊભું હતું, કન્યાની વિરોધમાં હતા. અને કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ દેખાડ્યું ત્યારે કેટલાને દર્શન થયા. રાજસભામાં, હસ્તિનાપુરમાં રાજસભામાં પણ કેટલાને વિરાટ સ્વરૂપ દર્શન થયા ભગવાન કનૈયાના. એમ મેરે ભાઈ બહેન, અને આ મને કહેવા દો કે આજ આપણે બાપાના વંશજો, આપણું ગૌરવ છે, ચોક્કસ ગૌરવ છે. પણ બાપાની હયાતીમાં હતા એટલા કેટલા ઓળખી શક્યા? પૂજ્ય ભજનદાસ બાપા હયાત મહાપુરુષો હોય ને ત્યારે આપણે ઓળખી શકતા નથી, અને મહાપુરુષો ઓળખવા દેતા પણ. એ એવી રીતે વ્યવહાર કરે લોકોની સાથે, એટલે આપણે લાગે કે આ સામાન્ય માણસ છે. એટલે કવિ કહે છે, કહે સેવક રામ ચેતની ટાણી, અહીંયા પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. અને એ પછી મહાપુરુષ જાય ને પછી જ એના પૂતળા બનાવીને આપણે એને પૂજીએ છીએ અપરાધ ભાવથી. જે પૂજવાનો જે ભાવ છે ને એમાં અપરાધ પડ્યો છે ઊંડે ઊંડે, સ્વીકારવું અઘરું છે. પછી મહાપુરુષોના આપણે પૂતળા બનાવીને ફોટો પ્રતિમા પૂજીએ છીએ, પણ અંદરથી અપરાધ છે કે આપણે ચૂકી ગયા. એમ મેરે ભાઈ બહેન, વાત એ ચાલે છે આપણી કે અત્યારે વર્તમાન સમયમાં દાન એની વિધિ દાન દે કલ્યાણ. દાન જ શાંતિ આપી શકે, ત્યાગ જ શાંતિ આપે. ત્યાગાત શાંતિ અનંતરમ, ભગવદ્ ગીતા. ત્યાગથી જ શાંતિ આવે. પછી વિચાર તમે ત્યાગી દો તો પણ શાંતિ. કોઈ પણ વસ્તુ ત્યાગવાથી શાંત થાય છે. એટલે તો 24 ગુરુમાં ટીટોડીની કથા છે, માંસનો ટુકડો. ગુરુ દત્તાત્રેયના પ્રસંગમાં 24 ગુરુના વર્ણનમાં એક ટીટોડીની પણ કથા છે. માંસનો ટુકડો હતો, વાંય પક્ષી પડ્યા અને જેવો છોડી દીધો શાંત. એક વાર આ બધા પ્રયોગ માંગી લે છે, શ્રવણના શબ્દો નથી, આ પ્રયોગાત્મક છે. અને કથા મેરે ભાઈ બહેન, કોઈ પણ કથા શ્રવણ કીર્તન અને નિધિધ્યાસન ત્રીજા સ્ટેપમાં ન પ્રવેશ કરે ત્યાં સુધી પરિણામ ન આવે. ચોક્કસ કાન પવિત્ર થાય. એમ થાય કે હાલો ના રામાનંદ ભવનમાં કથા બેઠી રહે આપણે કાન પવિત્ર થાય.
હાલો માની લીધો કાન પવિત્ર થાય એ હું સ્વીકારી લઉં, હાલો કાન પવિત્ર થાય, પણ આપણું મરણ થાય ત્યારે ભગવાન એવો વિચાર કરે છે કે ભાઈ આને કાન પવિત્ર કર્યા, કાનને મુક્તિ આપો, બાકીના રહેવા દો. તો ભગવાન એટલા કાન કાપીને એને મુક્ત કરી દે, બાકીનું શરીર પીડ્યું રહે. જો કાન જ ની વાત હોય. રામચરિત માનસ અને કાલે પણ કહ્યું હતું શ્રવણ ભક્તિ છે, પણ શ્રવણ ભગવદ્ ગીતાના આધારે કહું, શ્રવણ મનન અને નિધિધ્યાસન જ્ઞાતું દ્રષ્ટુ તત્વેન પ્રવિષ્ટુ. કનૈયો જ્યાં સુધી હૃદયમાં ના આવે એટલે તો કર્ષતિ ઇતિ કૃષ્ણ. અને એવું જ્યારે આકર્ષણ થાય કોઈ તત્વ માટે ત્યારે પદાર્થ ન રોકે, એટલે નંદ બધું ઉછાળે છે. 1,00,000 ગાયો દાનમાં આપી, 7 રત્નોના ઢગલા આપ્યા છે દાનમાં. 6 દિવસ ઉત્સવ ચાલે છે, જય જયકાર થયો છે, ગોકુળ ગાંડું બન્યું છે, ગોકુળ ઘેલું થયું છે. જય હો નંદજીની જય હો, યશોદા જય જયકાર થઈ ગયો છે. સમય ગયો અને અષ્ટમી પછી નોમ, દસમ, 11, 12 અને 14. 14 દિવસે આ બાજુ કંસને સમાચાર મળ્યા, જે ભગવાનની માયા. આપણે એક બીજો પણ આમાં સવાલ આવે, ભગવાન કનૈયાને જન્મ પ્રગટ થયા પ્રભુ, પહેલા તો ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા જેલમાં, અને પછી નંદજીએ જ્યાં મસ્તક ઉપર ટોપલો ધારણ કર્યો વસુદેવજી, ત્યારે તાળા ખુલી ગયા. આ કથા છે. આમાં દ્વારપારને ઊંઘ આવી ગઈ, વસુદેવજી ત્યાં મૂકી આવ્યા. ત્યાંથી યશોદાજીને જન્મેલી બાળકીને લઈને પાછા આવ્યા. વળી દેવકીજીને એ ગોદમાં આપી બાળકી. તાળા દેવાઈ ગયા. ભગવાનની માયા છે, એમાં બહુ હાર્દ સુધી જવું પડે. દ્વારપાળો સુઈ ગયા, પછી જાગી ગયા. આ બધી કથા. સવારમાં કંસને સમાચાર મળે છે કે દેવકીએ બાળકને જન્મ આપ્યો. આવો કંસ દોડીને જાય છે. કોને જન્મ આપ્યો? આ બાળકીને. હવે પ્રશ્ન હું પૂછું આપને કે જેને ઘેર, જેના ઉદરે, જેને સાક્ષાત ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા હોય ભગવાન વિષ્ણુના, શાંતાકારં ભુજગ શયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનનમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં ભગવાન વિષ્ણુના દર્શન થયા હોય સમય સાક્ષાત ભગવાન સ્વયં વાતો કરે છે. જે દંપતીની સાથે, એ દંપતી કંસ એમ કે કોણ જન્મે? તો કે બાળકી. તો જેને ભગવાનનું દર્શન થાય ખોટું બોલે? આનો અર્થ તો એમ થાય કે ભગવાનનું દર્શન થયા પછી ખોટું બોલે છે. જન્મ તો પુત્ર કનૈયો પ્રગટ્યો હતો, તો વસુદેવ ને દેવકી ખોટું બોલે કંસની સામે કે બાળકી છે. ભગવાને એવું તો કીધું નહોતું. એવો કઈ એક શ્લોક છે નહીં કે તમે લઈ આવો
યશોદાજીને નંદજીને ત્યાંથી આ બાળકી, અને પછી કંસ પૂછે તો દીકરી જન્મી છે એમ કહેજો, એવું તો કાંઈ કીધું નથી, એવું તો કાંઈ બોલાણું નથી. પણ પોતાની જાતે નક્કી કરી લીધું કે આ બાળકી જન્મી. તો જેને હરિનું દર્શન થયું એ ખોટું બોલે છે. ગેરહાયથી કલ્પના કરો હવે આપણી મનોસ્થિતિ શું. ક્યાં પહોંચ્યા? એ કે નીકળી ગયો પાટણા પહોંચવા આવ્યો. સાહેબ મને ફોન કરે આગળ દી, કેટલા પહોંચ્યા બાપલા? હવે મેં ઘરે આંટા મારતા હોય, બરવાળામાં આંટા મારતા. સાહેબ કે ક્યાં પહોંચ્યા? અરે ભલા માણસો અહીં પહોંચી ગયા નવા ગામના ઢાળે. પછી તો આપણે જ કહેવાનું છે ને પંચર પડ્યું, ટ્રાફિક હતું. મોબાઈલ એટલે મોટા મોટું ખોટું બોલવાનું સાધન, બિનજરૂરી. માણસ મોબાઈલ તો ઠીક છે, આમ ભિખારી આવ્યા ને જય સિયારામ કહીને દુકાને જાય ને તારો પેઢી ઉપર શેઠ બેઠા હોય કે કાંઈક આપો નહીં, માત્ર 50 પૈસા કે 1 રૂપિયો જ આપવાનો હોય તો એમ કે શેઠ નથી. શું કંગાલિયત આવી ગઈ છે. એક ભિખારીની સામે શેઠ હાજર નથી એવું બોલે. 1 રૂપિયાનો માત્ર સવાલ, એમ કહેવાની હિંમત જ નથી. મારતમ નથી દેવું, તો એવી હિંમત હોવી જોઈએ, પણ બિનજરૂરી. મહારાજ દશરથ, જનક મહારાજ બોલ્યા છે કે હવે હું પ્રતિજ્ઞા તોડી દઉં તો સત્ય હારી જાવ, મારા પુણ્ય ખલાસ થઈ જાય. ગુરુ મહારાજ ક્યાં ખાતું બોલજો, કંઠી બાંધતી તેમાં પ્રવીણ કાકા કહેતા, પણ કઈ કોઈ શિષ્યો બોલતા નથી. ગુરુ મહારાજ ભલે કહેતા મંત્ર દીક્ષા આપતી વખતે સાચું બોલજો, ચોરી ન કરશો. તો હવે કલ્પના કરો છો, કથાની મજા આ છે કે જેના મસ્તક ઉપર ભગવાન કનૈયો આવી ગયો, જેના મનમાં કનૈયો આવી ગયો, જેના હૃદયમાં કનૈયો આવી ગયો, એને દ્વાર ખુલ્લા થઈ જાય છે, એના તાળા તૂટી જાય છે બંધનમાં. જેના મનની અંદર કનૈયો આવી જાય, પધારો બાપુ પધારો, ऐसा भी हो सकता है. પૂજ્ય ભાનુ બાપુ આ બધા હંપીન ભાવનગર વાળા આવ્યા છે શું? વાહ બાપુ વાહ, મોડા મોડા મળે પણ માનીએ. એક મહિનો ટાઈટ નહીં ઉડે એટલી સાજુ આવ્યા છે. રોજ એક ઓઢવી તોય મહિનો ન ખૂટે. ધન્યવાદ બધા જ્ઞાતિના ભાઈઓને, જ્ઞાતિના આગેવાનો અને અમારા જ્ઞાતિના કથા વાચકો, કથા ગાયકો જ્યારે આવી રીતે મળે ત્યારે એક પ્રકારનો આનંદ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગરથી પૂજ્ય ભાનુ બાપુ કથાકાર આપણી વચ્ચે પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર. એમને સહકારમાં મોણ પરથી પૂજ્ય બાપુ પધાર્યા. બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત કરી લો.
ભાનુ બાપુનું સ્વાગત કરશે સાલ ઉઠાડીને કિશોરભાઈ દેવમુરારી. અબ મોહી ભા ભરોસ હનુમંતા બીનું હરિ કૃપા મિલે ન સંતા. એ ન્યાયે પૂજ્ય ચરણ સંતો પધાર્યા છે. કથાની સફળતા છે. કથા મોટી કથા નાની કથા આવા બધા વાક્ય બોલાવા લાગ્યા છે કે બહુ મોટી કથા કરી, બહુ નાની કથા કરી. પણ કથામાં આના જે પ્રતિનિધિઓ છે, મૂળ ખાસ વક્તા શ્રોતા, એ તો એક એક જ છે ને એક એક શ્રોતા ને એક એક વક્તા એ જે જામી છે ને એ સમૂહમાં નિત્ય. પણ છતાં આપણને તો આવું જ લાગે છે ને. ખેર, પણ આ સમયે બધા પધાર્યા એ બદલ આભાર. આપણે એમનો આશીર્વાદ લેવો છે. કથાનો પ્રસંગ પૂરો કરું પછી આપણે એ પૂજ્ય સુધીર બાપુ અને પૂજ્ય ભાનુ બાપુ બે વક્તા છે. ધંધુકાની બાજુમાં પડાણા ગામ છે. ધંધુકાની બાજુમાં પડાણા, અને અહીંયા વોરા ને વોરા છે ને વોરા વોરા ને વોરા આ બધા એ બાજુના ભાલના ખબર. એટલે વોરા ત્યાં ખેતી કરે, વાડિયું બધું એને છે, ખેતીવાડી છે. એટલે એક માણસ મુસાફર આમ નીકળ્યો, કંઈક હટાણું કરવા જતો હશે ધંધુકા, જીંદરથી નીકળ્યો હશે કદાચ, આપણે કહેવું નથી, જેવું હોય. એટલે આમ વાડીએ ચડ્યો ને આમ હાલ્યો જતો રસ્તો હતો પહેલાનો, આ 40-50 વર્ષ પહેલા બનેલો પ્રસંગ. એટલે ઓલા વરાજી કીધું કે એ પાછો વળ પોરોખા કે મારે ધંધુકા જવું હટાણું કરવા. બનેલો પ્રસંગ જાઓ જરા એ પી શકતો નથી. એટલે પેલા ને એમ થયું કે આદર સત્કાર આપ્યો છે, લાવો. ખેડૂત માણા હતો, ઉભો રહ્યો. એટલે ઘડીક પોરો ખાતો, પાણી પીધું, હાલતો થયો. એ કે 12 વાગ્યા છે, ભાત ખાતો જા, જમતો જા થોડો. આગ્રહ કર્યો, ભલામણા જવું છે ધંધુકા, તારે ગમે ત્યાં ખાવું જ છે ને તો પછી અહીં ખાઈ લે ને. વાડીએ ખવડાવી જે પોરો ખા. 1-1:30 વાગ્યો. એ કે હવે હું જાઉં. એ કે ના, વૈશાખ મહિનો જેઠ મહિનો હશે. 2:30-3 નો સુમાર થયો કે હવે જાઓ, મારે હટાણું કરવાનું. એ જ્યાં હાલતો થયો ને ત્યાં પેલા પડાણા વાળા વરાઈ કીધું કે હાલતો ક્યાં છો? હાંચ રોટલો ખાતો. એટલે આપણે આમની પાસે હાથી હાંકાવું, રોટલો ખાધો, સન્માન સ્વીકાર્યું છે. ખાતો તો ક્યાં? હાથી હાંચ ખડી. એટલે આપણે એમની બે પાસે હાથી ખડી હાંકાવું છે. અને મારે કહેવાનો હક છે, મિત્ર દાવે છે બધા. તો આપણી કથાનો પ્રસંગ ચાલે છે. 1 મિનિટ હરિસ્મરણ કરીને કથાનો પ્રસંગ પૂરો કરો. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, મુકુંદ માધવ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ,
બંને મસ્તકો પર ધારણ કર્યા. દ્વાર ખુલી ગયા, ગોકુળ પહોંચ્યા. ત્યાંથી યશોદાજીની નંદજીની પુત્રીને લઈને અહીં આવ્યા. અને કંસ પૂછે કોનો જન્મ થયો કે બાળકી. કથાની મજા તો જુઓ મેરે ભાઈ, કે જેના ઘેર જેના સામે ચતુર્ભુજ રૂપે સ્વયં પ્રભુ પ્રજ્ઞા, જેના મસ્તક પર બાલકન્યાનું રૂપ છે, જેનો ચરણનો સ્પર્શ થતાની સાથે યમુના શાંત થઈ જાય, સમગ્ર પ્રકૃતિ જેની સેવામાં આવી જાય, એવા ઠાકોરજીના દર્શન થયા પછી પણ જીવ ખોટું બોલે છે. તો ખોટું કેમ બોલે? ભાગવતકાર બહુ સરસ કહે છે. મહાપુરુષોના ચિંતનો મનનો સાંભળીને ત્યારે આનંદ આવે. આપણું થોડુંક છે એ તો આપણે આમ કેમ કઈ કા અમારું અમારું કાંઈ હોય નહીં. વ્યાસ ઉત્તિષ્ઠમ સર્વમ જગત. હા, પેકિંગ કદાચ પોતાનું હોય, માલ તો બીજાનો જ ભર્યો હોય, પણ પેકિંગ ઉપર પોતાના નામે ચડાય કે અમારો માલ છે. માલ તો અંદર મહાપુરુષોનો જ હોય છે. તો વસુદેવજી અને દેવકી એમ કંસને કહે કે આ પુત્રીનો જન્મ થયો. કારણ એક જ છે કે જે બ્રહ્મ જેના મસ્તકમાં આવી ગયા, હરિ જેના મનની અંદર આવી ગયો, હૃદયમાં આવી ગયો, મનમાં આવી ગયો, એ માણસને સમગ્ર પ્રકૃતિ મદદ કરશે, બહાર ખુલી જાય. અને ગોકુળમાંથી જો કનૈયાને ગોકુળમાં મૂકી દીધો અને ગોકુળની માયા પોતે લઈને આવે, ત્યારે ખોટું બોલે છે દેવકી અને વસુદેવ. માયા આવે ત્યારે ખોટું બોલે બોલે બોલે. એમાં કૃષ્ણના દેવકીને કૃષ્ણને જન્મ આપનારી કદાચ દેવકી હોય તો પણ માયાનો પ્રવેશ થાય એટલે બોલે ત્યાં બાળકીનો જન્મ. तुम घरे मत जा मोरी बहना, तुम घर मत जा माया. क्या है माया? જો કે વિસ્તાર છે અત્યારે નથી સમય, પણ એક દ્રષ્ટાંત આપું છું. માયા ક્યા હૈ? આમ તો રામચરિત માનસમાં આમાં બહુ પ્રતિપાદન છે. માયાથી છૂટાતું નથી, છૂટાતું નથી, છૂટાતું નથી. હકીકતમાં માયા ક્યાં હે? વ્યક્તિ છે, વસ્તુ છે, શું છે? 25-28 વર્ષની બેન હોય, એને 1.5-2 વર્ષનું બાળક હોય, બાબો હોય, કઈપાન કરતો હોય. બેન ઘરનું કામ કરતી હોય, બાળક રડે એટલે સ્વાભાવિક કામ પડતું મૂકીને બાળકને હાથ ખોળામાં લે, પૈપાન કરાવે. પૈપાન કરીને વળી પાછું બાળકને સૂર આવે, કામે લાગી જાય. વળી 10-15-20 મિનિટ કામ કરે તો બાળક રડે તો પાછું દોડે, વળી પૈપાન કરાવે. આમ 2-4 વાર પૈપાન કરાવે, બાળકને લે, કામ જલ્દી થાય નહીં સમયસર. એટલે પછી બહેનો એક યુક્તિ કરે છે. કઈ યુક્તિ કરે? કે બાળકને એનો અંગૂઠો એના મુખમાં આપી દે. કરાર વિંદે પદાર મુખાર વિનિવેશ્ય વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ. એટલે આમ અંગૂઠો બાળકનો આમ મોઢામાં આપી દે એટલે બાળક અંગૂઠો ચૂસતો ચૂસતો ઘસઘસાટ ઊંઘી જાય. બાળકને મનમાં ભાસ થાય કે મને અંદરથી અમી આવે છે અંગૂઠામાંથી, હોય એનો તો અને અંગૂઠો ચૂસતો ચૂસતો ઊંઘી જાય, સૂઈ જાય અને માં એનું કામ કરી દે. એમ મેરે ભાઈ બહેન, જે અહીંયા કોઈ પણ કૃતિ માયાનું રૂપ છે. કોઈ પણ કૃતિ અહીંયા અંગૂઠા ચીસવા સિવાય કોઈ માયા મૂળે ના અંગૂઠો જ ચૂસાય. એટલે એમાંથી વસુદેવજી અને દેવકીજી પણ બાકાત નથી. એ પણ એમ કહે છે કે આ પુત્રીનો જન્મ થયો છે.
એમાં આપણે શું ગણતરી? જય જયકાર થઈ રહ્યો છે. 6 દિવસ થયા અને સાચા અર્થમાં ઉત્સવમાં હતા. એ વખતે અહીંયા કંસને સમાચાર મળ્યા અને એ આકાશવાણીમાં હાથમાંથી બાળકી છટકી ગઈ. કાલે સમય અભાવે ન કીધું, પણ અષ્ટભુજાળે કીધું તને મારનારો તો જન્મી ચૂક્યો છે. એનો શોધ કરવા માટે ગોકુળમાં ઉત્સવ ચાલી રહ્યો છે. એવું જ નહીં, પણ કંસે આજ્ઞા આપી કે એક એક યોજનિયાને 4 ગાવ અથવા 4 યોજન, કોઈ પણ બાળક જન્મ્યું એને મારી નાખો. આદેશ છૂટી ગયો. કંસના માણસો, કંસના રાક્ષસો દોડવા લાગ્યા ચારે બાજુ. અને જે બાળકો જન્માતા તાજા 1 મહિનાના, 2 મહિનાના, 3 મહિનાના, 3 વર્ષ સુધી હુકમ આપી દો કે 3 વર્ષ સુધીનું કોઈ પણ સંતાનને મારી નાખો. હુકમ છૂટી ગયો અને ગોકુળ તરફ પૂતનાને મોકલે છે. તો 14ને દિવસે અહીંયા પૂતના આવી છે. ઘણા એના અર્થો છે, પણ 14ને દિવસે કેમ પૂતના, 13 કેમ નું આવી, વળી પૂનમે કેમ નું આવી, અમાહી કેમ નું આવી, એવી ઘણી વાતો છે. 14ને દિવસે જ આવી. પૂતનાનો અર્થ પણ શું છે મહાપુરુષો બતાવે છે. કંસે પ્રહિતા ઘોરા, કંસે પ્રહિતા પૂતના બાલ ઘાતી, પૂતના બાલ ઘાતની શિશુ ચાર નિન્નતી, શિશુધાર નિધતે પુરગ્રામ વ્રજાદિષુ, પૂર્વરામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા ઘોરા, કંસે પ્રહિતા ઘોરા, કંસેન પ્રહિતા ઘોરા, કંસેન પ્રહિતા ઘોરા. પૂતના માલ ઘાતીની. પૂતનાનો બ્રહ્મલીન ડોંગરેજ બાબા એક અર્થ એવો કરતા હતા કે પૂતના એટલે અજ્ઞાન. અજ્ઞાન માને અંધકાર. અને અજ્ઞાન કોને મારે છે? અહીંયા બાલ ઘાતીની. બાલ ઘાતીની કોણ? કોણ બાળ? એ 3 વર્ષથી નીચેના બાળકોને મારે છે. આ ડોંગરેજ બાબા કહેતા. 3 વર્ષ નીચે એટલે 3 ગુણમાં રમતો હોય એવું કોઈ પણ વ્યક્તિને આ પૂતના મારે છે. 3 વ્યક્તિ આને સત્વગુણ, રજમાં અથવા તમમાં, 3માંથી કોઈ ગુણમાં રમતું હોય અને અજ્ઞાન હોય, સાથે અંધકાર હોય. એટલે હમણાં મેં કહ્યું કે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ 8 મંડળ થયા ગામ ધુમાડામાં. સત્વગુણમાં રમતા હતા એ બધા, તોય અજ્ઞાન મારે છે. વાતો થઈ શકે, બધા હરિના રૂપ છે. ક્યારે સનાતન સત્ય, ક્યારે વ્યવહાર સત્ય સાથે ન જોડાય ત્યાં સુધી કોઈ ઉપયોગી ન થાય. સનાતન, ફરી કહું, સનાતન સત્ય વ્યવહાર સત્ય સાથે ન જોડાય ત્યાં સુધી કોઈ દી ક્યારેય કોઈને ઉપયોગી ન થાય. સત્યની વાતો થઈ શકે, કથનમાં આવી શકે સત્ય, વ્યવહાર સત્ય સાથે ન જોડાય ત્યાં સુધી ઉપયોગી ન થાય. વાર્તા છે. મોટા એક નગરનો એક ઉદ્યોગપતિ, ખૂબ મોટું ઉદ્યોગનો કારોબાર હતો.
ઉનાળાનો સમય, વૈશાખ મહિનો, 35 વર્ષની ઉંમર, 35, 38 વર્ષ અથવા 40 વર્ષ, જે ગોઠવવું હોય ગોઠવી લેજો, વર્ષો તમારે ગોઠવાના. એટલે એમના ધર્મપત્ની કીધું બે છોકરાઓ મોસાળમાં ગયા છે અને આપણે ફરવા જઈએ તો બે જણા. આ તો આમ નામ છોકરાઓ સ્કૂલ હોય એટલે બહાર નીકળાતો નથી. છોકરા મોસાળમાં ગયા છે, વેકેશન છે, તો આપણે કંઈક ફરવા જઈએ તો. પેલા ભાઈને એમ થયું કે આ પણ આ બહાર નથી નીકળાતું, તો હાલો હું હવે બધો કારોબાર સોંપતો આવું છું. અને સવારમાં વાત થઈ કે બપોર આપણે 1 વાગે નીકળવાનો. સમય નક્કી થઈ ગયો બે પતિ પત્નીને, સમય નક્કી થઈ ગયો. અને બેનને એમ થયું ફરવા જવાનું છે, એટલે પછી બહેનોને ફરવા જવાનું એટલે કામ જે ઝડપી થાય ને એવું ક્યારેય ન થાય. એવો સાહિત્યકારો એમ કહે છે કે બહેનો પીરની ક્યારેય બસ ન ચૂકી જાય, હાહરીની ચૂકી જાય. પીરમાં જવાનો ક્યારે કોઈ બહેનો અત્યાર સુધીમાં બસ ચૂક્યા એવો દાખલો નથી. સાહિત્યકારની પ્રસાદી છે. પણ હારે આવન અરે બસ નીકળી ગઈ. નિજ અનુભવ કહું ખગેશ, નાગલપુરથી બસ ઊભી ગઈ, ઊભી જ ન રહે કે મારી હારી નાગલપુર છે એટલે ત્યાં બસ ઓલા ગઢડા વાળી નીકળી. એ કે ઊભી ન રાખી બસ. પછી હું 2 કલાક ઊભી રહીને પછી એમ થયું કે હવે જમીન રાખ્યું. નિજ અનુભવ કહું મેં ખગેશ. એટલે ત્યારથી મેં આ ગોઠવી દીધું છે કે આ સાહિત્ય વાળા કઈ સાચું છે. હારીની બસ હારીમાં જવાનું ત્યાં ચૂકી જાય બધા. ખેર પેલા બેને તો ઘરનું કામ ઝડપી પૂરું કર્યું. બેગ તૈયાર કરી બંને પતિ પત્નીના વસ્ત્રો લઈ લીધા. 7 દિવસ માટે રોકાવાનો પ્રોગ્રામ હતો. મોંઘા મોંઘી છેલ્લામાં છેલ્લી જે ગાડી અત્યારે કહેવાતી હોય એ હતી. એ તો જેને ખબર હોય અને આપણને છેલ્લામાં છેલ્લી મોંઘા મોંઘી કિશોર બાપુ કઈ ગાડી? BMW. એથી મોંઘી નથી. એ જવાબદારી તમારી. મોંઘા મોંઘી છેલ્લી આપણને નામ આવડતું નથી. શેને નામ જ ન આવડે. મોંઘા મોંઘી છેલ્લામાં છેલ્લી ગાડી હતી એ પોતાને હતી. હવે 2 જણા પતિ પત્ની હતા એટલે કોઈ ડ્રાઈવરનો સવાલ નહોતો. ડ્રાઈવરને સાથે લેવાના નહોતા, પોતે ડ્રાઈવ કરવાનું હતું. ડ્રાઇવિંગ પોતાને કરવાનું હતું. એની ડાબી બાજુમાં એમના પત્ની બેઠા, પાછળની સીટમાં 2 બેગો મૂકી દીધી. અને 2 પતિ પત્ની 1:30 વાગે જમીન નીકળ્યા વડોદરા, મુંબઈ તરફ. એટલે દક્ષિણ બાજુ કંઈક જવાનું હશે. અને જેવી ગાડી લગભગ 5-6 કિલોમીટર હાલી ત્યાં પંચર પડ્યું. પંચર તો પડે જ ને, ગમે એવી નવી ગાડી હોય તોય. 1:30 વાગ્યાનો વૈશાખ મહિનો, ઉનાળો, રોડ ગરમ થયેલો, પંચર પડ્યું. હવે પોતે ક્યારેય ડ્રાઇવિંગ કરે નહીં, ડ્રાઈવર જ રાખેલો એટલે એ જ ડ્રાઈવર કરે એટલે એને ગાડીની ખબર જ ન હોય સ્પેર વ્હીલમાં હવા છે કે નથી. એનેથી કાંઈ સંભાળવાનું હોય નહીં. શેઠ હતા મોટા કારોબારી. એટલે એને આમ ડેકીમાં ગયા, જોયું તો એમાં હવા નહીં. પછી ઓલી બેનને જે બોલવું તો માંડી બોલવા. એ કે તમારી દાનત ખોરા ટેપડા જેવી હતી, મને લઈ જવાની દાનત જ નહોતી ભરવા. આ તો તમને મને રાજી કરવા માટે 2-5 કિલોમીટર લાવ્યા, બાકી અંદર તો કાચી જ ભરી છે પેટમાં. એટલું બધું. એટલે ભાઈ કે મેં પંચર પાડ્યું છે. પંચર પડી ગયું રોડ ઉપર. આ મેં અહીં ખીલી ખોડી હતી પડ્યું પંચર. પણ ક્યાં આ તો ગાડી છે. પણ ઓલી બેને તો એટલું બધું લઈ લીધા ભાઈને, ઉતારી પાડ્યા. 2 જણા પતિ પત્ની એટલે કઈ આબરૂ જવાનો સવાલ નથી. એટલે જે અંદર ભર્યું હતું ને એક વરોને બધું ઠલવી નાખ્યું. એમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યા ગાડી લઈ. એમ થયું કે આ પતિ પત્ની છે, 1:30 વાગ્યો છે, બહુ હેરાન થાય છે, તડકો છે, વળી ગાડીમાં કંઈક ખરાબી પંચર પડ્યું હશે, હું થયું છે, લાઈ પૂછું. દયાના કારણે એ ભાઈએ પૂછ્યું કે ભાઈ કંઈક કામ છે કંઈ તમે? ત્યારે ઓલા ભાઈ એમ બોલ્યા, એ કે મારા પત્ની અરે ઘડીક વાતો કરો તો હું વ્હીલ બદલું. મને વ્હીલ બદલાવાનો મોકો આપતી નથી. ડેકીમાં જોયું, તારે બ્રિસ્ટનો બાટલો હતો, પાણી પીતી જાય ને બોલતી જાય, જ્યારે જ્યારે ગળું હુકાય ત્યારે.
પછી એને એમ થયું કે હવે આમાં હવા નથી, લાય તારે હવે આગળ હવા ભરાઈ આવું. હું એક વાત આ સમયે કરું, બહેનો જેટલું, બહેનોનું, ભાઈઓ ટ્રાવેલિંગમાં જેટલું ધ્યાન રાખે ને એટલું ધ્યાન રાખે ને તો ક્યારેય ઝઘડો ન થાય. ટ્રાવેલિંગમાં ભાઈઓ બહેનોનું ધ્યાન રાખે, બાકી નહીં. બસ ઉભી રહે, પાણી પીવું છે, ભૂખ લાગી છે, કેટલું પૂછે, ઘરે ક્યારે પૂછે ને. પેલા વ્હીલ કાઢીને આમ દોડાવતો દોડાવતો આગળ હાલ્યો જાય છે. એમાં એક મસ્ત મોલા પરશુરામ મળ્યા, પરશુરામ બાપુ જેવા. એ બાપુ જય સિયારામ કે જય સિયારામ. મસ્ત મોલા. હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, હદ બે હદ દોનો ચલે વાકા નામ પટે. કેવો ફકીર શાહ. એટલા માટે કોઈ સંતવાણીના ગાયકો કોઈ ગાયું છે, મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, 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 मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। એવા મસ્ત બોલા ફકીર મળ્યા છે, હરિહર ને એક છોડે. બાપજી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જે કેવું તે કીધું. બાપજી આગળ કોઈ ગેરેજ પંચર વાળાનું છે કે શું કરવું? તમે એ બાજુથી ચાલતા આવો છો એટલે ખબર હોય આપણે કે અમારા આ વ્હીલમાં હવા ભરવી છે. કેમ? ગાડીને પંચર પડ્યું છે ને આમાં હવા નથી, હવા ભરવી છે. મૂર્ખ છો. હવા વગર આપણે જીવી શકીએ? हवाई हवाई सारा जगत में हवाई हवाई है. ये सब हवा भगवान की चल रही है. हवा बिना हम जी सकते हैं और हवा भरने की बात कर रहे हो. ત્યારે પેલા ભાઈ કીધું, અરે બાપજી સનાતન સત્યની હવા નથી જોતી મારે. મારે અત્યારે વ્યવહાર સત્યની હવા જોઈએ છે. અને વ્યવહાર સત્યની હવા વ્હીલમાં આવે તો ગાડી હાલે. કોઈ કમ્પ્રેશનમાં એ હવા વ્યવહાર સનાતન સત્યની હવા વ્યવહાર સત્યના કમ્પ્રેશનમાં આવે અને જો આમાં હવા ભરાય ગાડીમાં તો મેરે ભાઈ બેન આ ગાડી હાલે. એમ આ જગતમાં પ્રેમ રૂપી કમ્પ્રેશનમાં હવા ભરાય ને અને વ્યવહાર સત્ય સાથે પ્રેમ જોડાય ને તો ઉપયોગી થાય, નહીતર ઉપયોગી ન થાય. વ્યવહાર સત્ય સનાતન સત્યની વાતો થઈ શકે પણ વ્યવહાર સત્ય સાથે જોડાવવું જોઈએ. વિનોદમાં એક વાર્તા છે, એક બ્રાહ્મણ ને ત્યાં 11 નું સીધું લઈને એક બેન ગયા. એ તો દાળ ભાત શાક રોટલી બધું જમતા હતા. અરે બાપુ તમે આવડી મોટી કથાઓ કરો છો ને અમને તો 11 રહ્યો, શનિવાર રહ્યો ને આ બધી વાતો કરો છો, તમે જમો છો દાળ ભાત શાક રોટલી. એ કે અમે સ્ટાફના છીએ. कथा भी हम कहे पालन भी हम करें. हमारा आत्मानंद बापू एम मेरे भाई बहन सनातन सत्य की बातों थी શકે व्यवहार सत्य સાથે જ્યારે જોડાય ત્યારે જ એમ પ્રેમ અખત પ્રેમ पंथ कठिन है
इसीलिए तो गाया है, प्रेम नगर मत जाना, ए मुसाफिर, प्रेम नगर जाना, ए मुसाफिर प्रेम नगर मत जा, प्रेम नगर मत जा, ए मुसाफिर આ જગતમાં જૂઠામાં જૂઠો કોઈ શબ્દ હોય તો પ્રેમ છે. વર્તમાન સમયમાં એટલો બધો ઘસી નાખ્યો છે બોલી બોલી. જે વસ્તુ કૃતિની છે એને કથનમાં લાગી દીધી છે. પ્રેમ તો કૃતિ है, वो कथन में चले गए. વાત આપણી એ ચાલે છે કે સનાતન સત્ય વ્યવહાર સત્ય સાથે જોડાય. આપણે એટલા માટે તો આ બધા ચડાવવા હોય, વ્યવહાર સત્ય છે કે ભાઈ કનૈયાનું પ્રતિનિધિત્વ કોણ કરશે, રૂકમણીનું પ્રતિનિધિત્વ કોણ કરશે, કૃષ્ણ વિવાહનો ઉત્સવ છે કોણ ચડાવો કરશે, એ વ્યવહાર સત્ય છે. એનો અર્થ એવો નથી કે આ આરતીનો ચડાવો, એનો અર્થ એવો નથી કે આ ભગવાન કનૈયાનું પ્રતિનિધિત્વ આટલા પૈસામાં થઈ શકે. એ તો વ્યવહાર સત્ય છે. અને પ્રેમ જેને કનૈયા ઉપર હોય એ નોછાવર કરી દે ધન. અને જ્યારે ઠાકોરજી ઉપર પ્રેમ હોય ને ત્યારે પદા ગૌણ થઈ જાય છે, પૈસા ગૌણ થઈ જાય છે. ખેર તો અહીંયા પુત્રા અજ્ઞાનને મારે છે, અંધકારને મારે છે. એટલે ત્રિગુણમાં મારે વાત એ ચાલે છે કે સત્વગુણમાં રમતા હોય તો પણ એને અજ્ઞાન મારે છે, સત્વગુણમાં પણ અજ્ઞાન પડ્યું હોય છે. એટલે તો અહીંયા હમણાં પ્રસંગ કહ્યો ને કે દેવકી અને વસુદેવજી પણ ખોટું બોલે છે કે આ બાળકનો જન્મ થયો. સત્વગુણી એ પણ ખોટું બોલવાની સંભાવના છે. એટલે પૂતના આવે અને પૂતના 14મા દિવસે આવે છે. અને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 14માં જે રમતા હોય ને ત્યાં આવે ને આવે જવું પૂતના અજ્ઞાન આવે છે. આ 14માં 14ની રમત છે. એટલે જ કદાચ રામચરિત માનસમાં વાલ્મીકીએ 14 સ્થાન બતાવ્યા હશે. ખેર અહીંયા 14 કારણો છે. ભગવાન કનીએ આંખ કેમ બંધ કરી એના 14 કારણો આપ્યા છે મહાપુરુષે
એ ભગવાન કનૈયાએ પૂતના આવી તો ખરી, વક્ષસ્થળ ઉપર વિષ લગાવી આવી છે. હવે જ્યાંથી અમૃત મળે ત્યાં વિષ લગાવ્યું છે. અને એ જ પૂતના પૂર્વે કથા આપણે આવી ગઈ છે કે બલી રાજાની પુત્રી છે. આવા બાળકને હું પૈપાન કરાવું, બાળક બનાવવાનો ભાવ જાગ્યો, મા બનાવવાનો માતૃત્વ જાગ્યું, અને વિરાટ બની ત્યારે મારી નાખવાનો ભાવ જાગ્યો. બંને ભાવ અહીંયા રજૂ કરે. પૂતના મારવા આવી એને પણ તારે છે. ભગવાને કેમ આંખ બંધ કરી એના ઘણા કારણો છે. એમાંના એક બે કારણો જોઈએ આપણે કે ભગવાન એટલા માટે બંધ કરી છે આંખ કે નહીતર પૈપાન કરાવે એટલે સ્વાભાવિક બાળક પૈપાન કરે ત્યારે આંખ બંધ કરવી, એટલા માટે આંખ બંધ કરી. બીજું ભગવાન કની એટલા માટે આંખ બંધ કરી કે આ પૂતના મને બે રીતે ભજે છે. એક તો પૈપાન કરાવવા માટે ગત જન્મે આ તો રત્નાવલી હતી, બલી મહારાજની પુત્રી, અને આ જન્મે પૂતના થઈને આવી છે તો મને મારી નાખવાનો ભાવ પણ એના હતો. એ વખતે વામનમાંથી વિરાટ બની ત્યારે. એટલે પ્રભુ જોઈ રહ્યા છે કે આ ગત જન્મમાં કોણ હતું. ત્રીજું કારણ એ છે કે પૂતના ભલે ગમે તે રીતે એન કેન પ્રકારે જીવ હરિ પાસે તો ગયો છે, એટલે પ્રભુએ વિચાર કરે છે આંખ બંધ કરી કે આને કઈ મુક્તિ આપું. સાલુક્ય, સામીપ્ય, સાનિધ્ય, કઈ મુક્તિ આપું. મુક્તિના પ્રકારો છે, એમાંની કઈ મુક્તિ. બીજું એટલા માટે પણ આંખ બંધ કરી કે ભાઈ વિષ લગાવીને આવી છે, અને સ્વાભાવિક વિષ કડવું હોય એમ કહે છે. તો જ્યારે જ્યારે બાળકને કોઈ કડવી દવા માં પાય એટલે બાળક આંખ બંધ કરી જ જાય, એટલે પણ આંખ બંધ કરી. એક કારણ એવું પણ મહાપુરુષો કહે છે કે કેમ બંધ કર્યું, એટલા માટે કે વિષ પચાવનાર ભગવાન ભોળાનાથ છે. લાય એનું ધ્યાન ધરું. વંદે દેવ અતિ સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃદગરં વંદે પશુનાપદે વંદે સૂર્ય શશાંક વહનિનયન વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. ભગવાન ભોળાનાથ વિષને પચાવવા વાળા છે. તો લાય એનું ધ્યાન ધરું કહું કે હે મહાદેવજી, આ વિષ લગાવીને આવી છે, વિષ તો તમારો અધિકાર છે. એટલા માટે પણ આ કારણ ગમે તે પણ ટૂંકમાં વાત એ છે કે અને 3 વર્ષના બાળકની નીચે નાને મારે છે પૂતના. એ અર્થમાં કે 3 ગુણ આપણા છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણમાં. જ્યાં સુધી જીવ ત્રિગુણાતીત ન થાય ત્યાં સુધી કનૈયાને યશોદાને નંદનો આનંદ પ્રાપ્ત ન થાય. એક ત્રિગુણાતીત એટલે તો જો વ્રજમાં ને ગોકુળમાં બધા પ્રેમીઓ ત્રિગુણાતીત છે. સત્વગુણમાં પણ નથી, રજોગુણમાં પણ નથી, અને તમોગુણમાં પણ નથી. ત્રિગુણાતીત છે. હરિ સાથે જોડાવા માટે જીવ જ્યારે જોડાઈ જાય ત્યારે પ્રભુ એને રાસલીલામાં પ્રવેશ કરાવે છે. એ ન્યાયે અહીંયા પુત્રાને પ્રભુ, અને આમ પણ પ્રભુનું અવતાર કાર્ય શરૂ થયું છે. અહીંયા પુત્રાને ઉદ્ધાર કરી, પુત્રાને મારવાનો અર્થ પ્રભુ મારે નહીં, પ્રગુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય એને કઈ મારવા માટે પૃથ્વી ઉપર આવવું પડે એ વાત શાસ્ત્ર સંમત નથી. પણ
જે જેની રીતે ભજે છે નમી ભક્ત પ્રણશે, જે રીતે મને ભજે છે, બેઠા બેઠા ગાય ત્યાં ઊભા ઊભા સાંભળું અને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું. આવી રીતનું કોઈ પણ રીતે હરિની સાથે નાતું જોડાણો હોય વેર ભાવે પણ તો પણ પ્રભુ એને મુક્તિ આપે છે. એ ન્યાયે પુત્રાને મુક્તિ આપી અને સમગ્ર ગોકુળવાસીઓ ગભરાઈ ગયા. અવાજ સામે મોટો અવાજ થયો, વિશાળ રૂપ ધારણ કર્યું. ત્યાં તો ભગવાન કનૈયો પુત્રના એ વક્ષસ્થળ ઉપર એ રમી રહ્યો છે વિશાળ કાય. યશોદામાં દોડે જલ્દી ગોવિંદને ઉઠાવી લે છે અને ગોબરથી ગૌમૂત્રથી યમુના જળથી સ્નાન કરાવી પુનઃ આ રાક્ષસી મારી નાખે. પણ પ્રભુએ આપણા લાલાને બચાવ્યો. સમગ્ર ગોકુળવાસીઓ આનંદ કરે છે અને આ સમાચાર કંસને મળે છે અને સટ્ટાસુરને મોકલે છે. પણ સટ્ટાસુર કાલે 2:30 વાગે પહોંચશે. અત્યારે નીકળે છે કાલે 2:30 વાગે અહીં પહોંચશે. ભાવ શ્રદ્ધાથી આવો. પહેલા કથા અર્પણ કરી દઈએ, પછી આ બે મહાપુરુષોના આપણે વક્તવ્યો સાંભળીએ. ત્યાં આ બે નવા પ્રવાહ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
श्री द्वारिकाधीश श्री गोवर्धन नाम श्री वृंदावन विहारी लाल श्री रामचंद्र भगवान श्री हनुमान जी महाराज श्री सुखदेव जी महाराज श्री सद्गुरुदेव की जय। आद्य शक्ति अम्बे मात की जय। श्री कमला मात की जय। सर्वे पितृनारायण भगवान की जय। सर्वे